મહારાજની સદગુરુ મણિરામ મહારાજની સદગુરુ નિરાંત મહારાજની તો સદગુરુ રહેણી રાખો રામની કરણી રાખો સૂદ અજ્ઞાની પણ ઓળખે આ રચના ને આ દૂધ. આજના આ ત્રીજા દિવસના સત્સંગની અંદર આજે શુક્રવાર છે અને શુક્રવાર એટલે શુક્ર એટલે બીજ. સદગુરુએ જેના હૃદયમાં બીજ રોપ્યું છે, જ્ઞાનનું જેને બીજ રોપ્યું છે, એના જ્ઞાનની અંદર એ બીજમાંથી અંકુર ફૂટ્યા વિના રહેતો નથી. તો મહાપુરુષોએ કીધું કે રામાયણ અને ગીતા મારી અંતરની આંખો, અને પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. આપણા ભારતના દેશની અંદર રામાયણ અને ગીતા એ આપણી ધરોહર છે. અને રામાયણની અંદર મહાપુરુષો કહે છે કે કહેણી જે છે એ મિશ્રી ખાંડ એટલે ખાંડ જેવી છે, પણ જેમ રામ જેવી જેને રહેણી રાખી, જેને વચનમાં રહ્યા, અને એ જે વચનમાં રહ્યા એ વિશ્વથી ન્યારા થયા છે અને પૂજાય છે. તો રામાયણ અને ગીતા મારી અંતરની આંખો, હરિએ દીધી છે મને ઉડવાની આંખો. સદગુરુ મહારાજ રામાયણ એટલે એક ગ્રંથ નથી, રામાયણ એ જીવનમાં ઉતારવાનું વ્રત છે. રામાયણના જે પાત્રો એ રામાયણના જે આપણા પરિવારની અંદર જોઈ વણાઈ જાય તો જીવન સ્વર્ગ જેવું બની જાય છે. સ્વાર્થ વૃત્તિ નીકળી અને પરમાર્થ વૃત્તિ જાગૃત થાય છે. અને એ પરમાર્થ વૃત્તિના અંદર જેણે જેણે સદગુરુ મહારાજનું જેણે વચન પાળ્યું છે, કારણ કે જે વચન છે એ વશિષ્ઠ મહારાજે ભગવાન શ્રી રામને એમના હૃદયની અંદર ઉતારી દીધું હતું. પરંતુ રામાયણ વાલ્મીકી રામાયણ છે, યોગ વશિષ્ઠ રામાયણ છે, તુલસીકૃત રામાયણ છે, ઘણી રામાયણો હશે. આપણને તો એનો અનુભવી નથી એટલે ખ્યાલ પણ ના હોય. છતાં જેના મહારાજા દશરથના ઘેર અયોધ્યાની અંદર જેણે જન્મ ધારણ કર્યો અને સગુણ સ્વરૂપે જેણે લીલા કરી, એ રામ આપણા ઘટની અંદર, આપણા મઠની અંદર, આપણા હૃદય કમળની અંદર કેવી રીતે બિરાજમાન છે એ આજના ત્રીજા દિવસની અંદર જે અર્જુન મહારાજે જે આધ્યાત્મિક જે રામાયણનું વર્ણન કર્યું છે, જે આપણા દેહની અંદર જે ઇન્દ્રિયોનો જે સમૂહ જે છે એ સમૂહની અંદર રામાયણના પાત્રો
કઈ કઈ જગ્યાએ એને વર્ણન કર્યા છે એ અર્જુન મહારાજનો અનુભવ કહે છે. અર્જુન મહારાજ નિરાંત મહારાજના અનુયાયી એવા પુરુષોત્તમ મહારાજના શિષ્ય અને ગડખોલ ગામના સુરત મધ્યે સદગુરુ બેઠા અને ગઢખોલ મારું ગામ. ગઢખોલે તો સુરત દેખે અર્જુન રણછોડ રામ સુણજો જ્ઞાનની નિશાની નહીં છોડો ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાની. તો અર્જુન મહારાજ એમના અનુભવ દ્વારા આ ત્રીજા દિવસના સત્સંગની અંદર આપણે જે સત્સંગ જે ભજન લઈએ છીએ એમની વાણી દ્વારા આપણે આધ્યાત્મિક ની અંદર આપણા શરીરની ઇન્દ્રિયોની અંદર કયા કયા પાત્રો ક્યાં ક્યાં ગોઠવાયેલા છે એ અર્જુન મહારાજે એનું વર્ણન કર્યું છે. મહારાજ કહે છે કે રામાયણ સમજાયા ગુરુજીએ રામાયણ સમજાયા. મારા ગુરુ મહારાજ મારા દેહ દેવળની અંદર રામાયણના પાત્રોનું વર્ણન કર્યું છે અલગ અલગ રીતે. કે આમાં રામ કોણ છે, દશરથ રાજા કોણ છે, કૌશલ્યા માતા કોણ છે, એના અંદર કઈ કઈ કોણ છે, લક્ષ્મણ ભરત કોણ છે, નીલ અને વાલી કોણ છે, મહાપુરુષોએ વર્ણન કરતા મંદોદરી, રાવણ, વિભીષણ આવા પાત્રો આપણા દેહ દેવળની અંદર ઇન્દ્રિયોની અંદર જો ખપાવી એમને જે આપણને પ્રસાદ રૂપે આપ્યો છે એ પ્રસાદ આજ હું આપને વહેંચું છું. એ પ્રસાદ જો આપણા જીવનની અંદર ઉતરી જાય તો અર્જુન મહારાજ કહે છે કે રામાયણ સમજાયા, મારા સદગુરુએ રામાયણ સમજાયા. 10 ઇન્દ્રિય દશરથ કહીએ, જે આપણી જે 10 ઇન્દ્રિયોને જે રથ જે છે એ દશરથની ઉપમા આપવામાં આવી છે કે આ 10 ઇન્દ્રિયોનો રથ જે છે એ દશરથ છે. કૌશલ્યા જે છે એ શુભ કાયા છે. આપણા દેહની અંદર શુભ કાયાની અંદર એટલે શુભ વિચાર જો હોય અને કાયા પવિત્ર હોય, મન પવિત્ર હોય, જેની બુદ્ધિ પવિત્ર હોય, જેનું ચિત્ત પવિત્ર હોય, ભીતરની અંદર જો અજ્ઞાનતા ન હોય તો એના ઘટની અંદર રામનું પ્રાગટ્ય થાય છે. તો આ 10 ઇન્દ્રિયનો જે રથ જે છે એ મહાપુરુષો કે છે કે આ દશરથ છે. અને આપણી કાયા જો સદગુરુના શરણે કદાચ અશુભ હોય અને સદગુરુનું શરણ આપણે સેવ્યું હોય અને સદગુરુ આપણા ઘટની અંદર જો બેઠો હોય, સદગુરુ આપણા ઘરની અંદર બિરાજમાન ઘટની અંદર હોય તો એ સદગુરુ જ્યારે ઉચ્ચાર કરતા હોય ત્યારે કુવિચાર આપણા ભીતરની અંદર આવતા નથી અને એ શુભ વિચાર દ્વારા શુભ ઈચ્છા પ્રગટ થાય છે. ભૂમિકાઓના આપણા ઘટની અંદર જે ભૂમિકાઓ જે છે, કારણ કે શુભ વિચાર હોય તો જ શુભ ઈચ્છા જાગૃત થાય.
દસ ઇન્દ્રિય દશરથ કહીએ, કૌશલ્યા શુભ કાયા, અશુભ કાયા જેની કઈ કઈ કહીએ, જેની કુવિચારો છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, જીવનમાં આચાર નથી, જીવનમાં સારા વિચાર નથી, જીવનની અંદર ઈર્ષા ભારોભાર ભરી હોય આપણા ભીતરમાં, તો એ શરીરને કઈ કઈ કહેવામાં આવે છે. કારણ કે આ કઈ કઈ જે છે એ આપણા ઘટની અંદર પરમાત્માને બેસવા દેતા નથી, એની અંદર રાજ્યાભિષેક થવા દેતા નથી, અને એને વાણીના જંગલની અંદર મોકલી દે છે. તો વાણી જે છે એ જો જિજ્ઞાસા થાય ને આપણને નિર્વાણી સુધી જો પહોંચવું હોય, તો આવી કઈ કઈનું અશુભ દેખાયા જે છે એનો સંગ નહીં કરતા, જે સત્સંગી સત્સંગ જે છે, શુભ વિચારો જે છે, શુભ જે આચરણ વાળા પુરુષો છે, સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી, આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં મારું પિયુજી બિરાજે, જો અંતરપટ ખોલી, અને હૃદયમાં વસ્તુ છે અણમોલી. અણમોલ વસ્તુ પડી છે, સતાર બાપુ કહે છે. તો આ દસ ઇન્દ્રિયનો રજ રાજા દશરથ કહીએ, અને કૌશલ્યા જે છે શુભ કાયા છે, અશુભ કાયા જેની કઈ કઈ કહીએ, જેને રામને વનમાં કઢાયા. આપણા ભીતરમાં જયારે સત્સંગ બેસે નહીં, સત્સંગમાં રુચિ નો થાય, સદગુરુ એટલે રામ પ્રત્યે આપણને ભીતરમાં મળવાની ઝંખના ન થાય, તો એમ માની લેવાનું કે આ માનવનો દેહ મળ્યો, અને પશુ જેમ આહાર કરે, નિંદ્રા કરે, ભય થાય, અને મૈથુન કરે, અને પાછા મરી જાય. તો આ માનવનો દેહ મળ્યો છે, શરીર મળ્યું છે. પશુ કી તો પનિયા બને, નર કા કછું નહીં હોય. નર જો આમાં સારી કરણી કરે, કોઈ સંતનો ભેટો થાય, સદગુરુ મળી જાય, સાચા પુરુષનો ભેટો થતા જેમ પારસ લોખંડને સોનું કરે, प्रत्यक्ष प्रमाण है पारस का, लोह मटी कंचन भावे. पारस નો સ્પર્શ થતા જેમ લોખંડ હોય એ સુવર્ણ બની જાય, તેમ સદગુરુ આપણને એના જેવા બનાવે છે. પારસ તો લોખંડનું સોનું બનાવે, પણ પારસ ન બનાવી શકે. જ્યારે સાચા સદગુરુ મળે, ત્યારે સદગુરુ અને પારસ में बड़ो अंतरो जान, पारस तो लोहे को कंचन करे. સદગુરુ કરે છે આપ સમાન. સદગુરુ પોતા જેવો બનાવી દે છે, પણ એ ક્યારે બને કે આપણા શુભ વિચારો હોય. આપણા ભીતરની અંદર અશુભ વિચારો હોય ત્યાં સુધી આ વસ્તુ બનતી નથી. રામાયણ સમજાયા, સદગુરુએ રામાયણ સમજાયા. દસ ઇન્દ્રિય રાજા દશરથ કહીએ, કૌશલ્યા શુભ કાયા, અશુભ કાયા જેની કઈ કઈ કહીએ, જેને રામને વનમાં કઢાયા. ભગવાન રામ
કઈ કઈ મંથરાનો કઈ કઈનો સંગ થયો અને પોતાના પુત્રને જેમ દેવ જેમ માનતી હતી, પુત્રને ભરત કરતાય રામને વિશેષ માનતા હતા, એવા કઈ કઈ જયારે મંથરાનો સંગ થયો એની બુદ્ધિની અંદર પરિવર્તન થઈ ગયું, શુદ્ધિ ભૂલી ગઈ અને ન માગવાના વચનો માગ્યા. એમ આપણે જયારે ભીતરની અંદર આપણી પણ અશુભ વિચારો જયારે ભીતરમાં આવે ત્યારે આપણે ન માગવાનું માગીએ છીએ. માગવાનો છે પરમાત્માને, આપણે માગીએ છીએ પદાર્થ. મળે તો છે. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે જેવી રીતે મને ભજે એવું હું એમને આપું છું. યક્ષોને ભજે તો યક્ષોને પામે છે, હે અર્જુન. દેવોને ભજે તો દેવોને પામે છે, પિતૃઓને ભજે તો પિતૃઓને પામે છે. પણ મને જે ભજે મને પામે છે. મને ભજે એટલે જેને ભીતરની અંદર વિચાર થાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, તો કોઈ સદગુરુ મળી જાય અને સદગુરુ બતાવે કે આત્મ રામ માય રામજી પ્રગટ્યા. જ્યારે સદગુરુના શરણે જાય, આત્માની ઓળખાણ થાય, આત્મા જે છે એ જ રામ છે, બીજું કોઈ રામ નથી. આત્મ રામ માય રામજી પ્રગટ્યા. મહાપુરુષો કે છે કે આત્માને ઓળખી હરજી દેહના ભાવને મટાડો. આત્માને જ્યાં સુધી ઓળખીના શરીરનો ભાવ મટે નહીં ત્યાં સુધી આમાં પ્રાગટ્ય રામનું થતું નથી, આપણા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તો આત્મા જે છે એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એ જ મહારાજ હનુમાનજી છે, એ જ જે તમે માનો. પણ એને ઓળખ્યા વિના, આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, અને બ્રહ્મણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં મટે. તો આ ભવના ફેરાને મટાડવા હોય તો કોઈ સદગુરુ મળે, અને સદગુરુ મળી જાય અને જો આત્માને ઓળખાણ થઈ જાય તો મહારાજ અર્જુન મહારાજ કહે છે કે આત્મ રામ માય રામજી પ્રગટ્યા અને લક્ષ્મણજી લખાયા. સદગુરુ મહારાજ આપણા કાનને બદલે લક્ષ્ય આપે છે, આંખને બદલે દિવ્ય દ્રષ્ટિ આપે છે. આ જે મુખની જગ્યાએ મુખને લઈ અને સદગુરુ એનું ગુરુ મુખ આપે છે. તો આત્મ રામ માય જયારે રામજી પ્રગટે ત્યારે લક્ષ્ય સદગુરુ આપે છે, અને લક્ષ્ય એવું આપે છે. લક્ષ્મણ જે છે એ લક્ષ્ય છે, આત્મા જે છે એ રામ છે. ભેદ અને શબ્દ એવા ચતુર શિરોમણી જેણે ભક્તિની સેના બનાયા. ગુરુજી રામાયણ સમજાયા. મારા ગુરુ મહારાજે મારા દેહ દેવળની અંદર જ્યાં જ્યાં ઇન્દ્રિયોનો વાસ હતો એને જેમ ગાડી વાળો ટ્રેન વાળો જેમ પાટા ફેરવી નાખે, સાંધો ફેરવી નાખે, એમ મારા સદગુરુ મહારાજે ઇન્દ્રિયોની અંદર કાનના બદલે લક્ષ્ય આપ્યું, મારો પાટો ફેરવી નાખ્યો, મારો રાહ બદલી નાખ્યો. આત્મ રામ માય રામજી પ્રગટ્યા, લક્ષ્મણજી લખાયા.
ભેદ અને શબ્દ એવા ચતુર શિરોમણી, જેને ભક્તિની સેના બનાયા, ગુરુજી રામાયણ સમજાયા. ભેદ છે ભરતજી છે. ભરત એટલે સંત પુરુષ, અને સંત સપૂત અને તુંબડા એ ત્રણનો એક સ્વભાવ. તારે પણ ડૂબાડે નહીં, એને તારા ઉપર હોય ભાવ. ભરત છે એ સંતની ભૂમિકા. સંત જ આ શબ્દનો ભેદ બતાવી શકે. તો ભરત છે એ શબ્દને ભેદ બતાવે છે, એ ભરત છે. સદગુરુનો જે શબ્દ જે છે એ શત્રુઘ્ન છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતાની, એનો વેદય ન પામે પાર. જેના ભીતરની અંદર શત્રુઓ નાશ પામ્યા છે, એવા ઘટની અંદર જ્યારે રામ પ્રગટે છે, ત્યારે શબ્દ જે છે એ ક્યાંથી ઉઠે છે, એની ભૂમિકા આપણને અપ્રોક્ષની અંદર અનુભવતી થાય છે, અનુભવ થાય છે. તો આતમ રામમાં રામજી પ્રગટ્યા, લક્ષ લક્ષ્મણ જે લખાયા. ભેદ અને શબ્દ જેવા ચતુર શિરોમણી મારા માથા ઉપર. અર્જુન મહારાજ કહે છે કે અર્જુન સરીખા અમુલક મણી, મારા મણિધર માથે મેઢ્યો શિરોમણી. સંત છે ભરત શિરોમણી છે. એમ મને જયારે સંત મળ્યા, ત્યારે આ શબ્દનો ભેદ બતાવ્યો છે. તો સુરતા નારી સતી સીતા કહાવે, મન હનુમાન ઠેરાયા. સુરતા જે છે એને સીતાજીની ઉપમા આપી છે આ શરીરમાં. અને સુરત શબ્દ મિલાય કે મુખ સે કછુન બોલ, બહાર કા પટ દેખ કે તારા ભીતરના પટને ખોલ. સુરતા જે છે સીતા જે છે. સુરતા નારી સતી સીતા કહાવે, મન હનુમાન ઠેરાયા. આ મન જે છે એ પવનમાંથી પ્રગટ થયું છે, અને પવન પુત્ર જે છે એ મનને જ્યાં સદગુરુ આદ લખાવી દે છે. મન કી આદ લખાવે, સોહી ગુરુ મન કી આદ લખાવે. મન શું છે એ મનને જ્યાં સમજાવવા જાય, અને મન સમજાવે ઈ નર મોટા, જે સ્થિરતા પદમાં ઠરિયા. નિરાંત નામ ગુરુ તર તારણ, આ ભવ સાગર થી તર્યા. મન છે એને અમન બનાવી, અને જેમ રામના દૂત તરીકે રામની